સવાલ નંબર 1. આપણા કયા ઓર્ગનમાં શુદ્ધ રક્ત જોવા મળે છે? વિડીયોને લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો. એનો જવાબ છે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રક્ત ફેફસાની નસો દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં પ્રવેશે છે. ત્યાંથી તે વેન્ટ્રિકલમાં જાય છે અને પછી ધમનીઓ દ્વારા શરીરના વિવિધ અવયવોમાં પંપ કરવામાં આવે છે. આ રક્ત ઓક્સિજનથી સમૃદ્ધ હોય છે. સવાલ નંબર 2. કેટલાક જાનવરોની નાક ભીની કેમ હોય છે? એનો જવાબ છે કેટલાક સ્તનધારીઓ જેવા કે કૂતરા અને બિલાડીઓની સાથે ઘણા જંગલી પ્રાણીઓની નાક ભીની હોય છે. આ કોઈ સંયોગ નથી. ભીના નાક પ્રાણીઓને સૂંઘવામાં મદદ કરે છે. તેમના નાકમાં રહેલો ભેજ સુગંધિત અણુઓને ઓગાળી દે છે, જેનાથી તેમને સૂંઘવાની ક્ષમતા વધે છે. સવાલ નંબર 3. ભારતનો સૌથી ઊંચો અને લાંબો ડેમ કયો છે? આવા ડેલીના નોલેજફુલ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એનો જવાબ છે ઉત્તરાખંડમાં ભારતનો સૌથી ઊંચો અને વિશાળ તેહરી ડેમ છે. આ ડેમ 857 ફીટ ઊંચો છે, જ્યારે એની લંબાઈ 575 મીટર છે. એનાથી 2400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. સવાલ નંબર 4. કયા જીવની આંખ ખરાબ થવા પર બીજી નવી આવી જાય છે? એનો જવાબ છે ગોકળગાય એક અનોખું પ્રાણી છે જે ક્ષતિગ્રસ્ત થવા અથવા કપાઈ ગયેલી આંખની જગ્યાએ નવી આંખ ઉગાડી શકે છે. આ પ્રાણીમાં તેની આંખોને સંપૂર્ણપણે પુનર્જીવિત કરવાની ક્ષમતા છે, જે તેની જૈવિક રચનાની એક અદ્ભુત વિશેષતા છે. સવાલ નંબર 5. કેટલી ઉંમરવાળી લાંબા સમય સુધી લઈ શકે છે? તમને જો મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એનો જવાબ છે મોટી ઉંમરની.